નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। તમારું મૂલ્ય તેનાથી નક્કી થાય છે કે તમે પોતાની જાતને શું બનાવવાની ક્ષમતા રાખો છો। આજના આ સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં અત્યારે હાલ હસીદભાઈ આપણી સાથે જોડાયા છે। ત્યારે હસીદભાઈ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિની જો આપણે વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય। સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। આજે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે અન્ય પર આધાર ન રાખતા પોતાની જાત પર વિશ્વાસ વધારે રાખજો। હા, આરોગ્યની સુરક્ષા આજના દિવસે જરૂરી છે, બેદરકાર ન રહેતા। અને અંગત જીવનમાં થોડુંક આજે ગ્રહો સૂચવી રહ્યા છે જીવન સાથી સાથે પ્રતિકૂળતા રહેવાની શક્યતા છે। હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ। ભાઈ, આજે થોડુંક ધ્યાન રાખવું પડશે। કોઈને કોઈ રીતે કોઈ બાબતમાં નુકસાન સહન કરવું પડે એટલે થોડી માનસિક તૈયારી રાખવી પડશે। છાતી અને હૃદયમાં પણ કોઈ પ્રકારે પીડા ઉદ્ભવે તેવું બને અને યોગ્ય ઉપાય ઉપચાર કરાવી દેજો, એ ખૂબ જરૂરી છે। હા, આજના દિવસે તમને સંશોધનમાં, ગૂઢ વિદ્યામાં, અકલ્ટ સાયન્સમાં આ બધી બાબતોમાં રસ પડશે અને જો એ વિષયમાં તમે પ્રવૃત્તિ કરશો તો તમને સફળતા પણ મળી શકશે। હવે મિથુન રાશિની વાત કરીએ। મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ। આજના દિવસે તમને ગ્રહો નવી તકો અને આર્થિક લાભ મળે તેવું સૂચવી રહ્યા છે અને તક મળે, ઓફર થાય તો ઝડપી લેજો। હા, મિત્રો અને સંબંધીઓ આજે નિષ્ઠાપૂર્વક મદદરૂપ થશે, માટે જો લાગે તમને જરૂર તેમની તો ચોક્કસ મદદ માટે બોલાવી લેજો। હા, કાનૂની બાબતોમાં એટલે કોઈ કોર્ટ કચેરી કેસ ચાલતા હશે તો આજે મુશ્કેલી થઈ શકે, બને તો આજના દિવસે જો કોઈ તારીખ કેવું હોય તો ટાળવાની સલાહ છે। અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે જો જોઈએ તો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની। કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ। આજના દિવસે ભાઈ વ્યવસાય દ્વારા ઉત્તમ લાભ થાય તેવો દિવસ છે, એટલે તમારા ધંધા રોજગાર પર ફોકસ રાખજો, ખૂબ જરૂરી છે। જો જાહેર જીવન પર હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે કામ કરતા હશો તો આજે સામાજિક જીવનમાં તમારો પ્રભાવ વધી શકે તેમ છે। હા, પણ દુષ્ટ કર્મોથી તણાવ ઊભો થશે, માટે ખોટા રસ્તે ન જતા, ખોટા કર્મો ન કરતા, 2 નંબરના કોઈ પણ કામ હાથ પર ન લેતા। હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ। ભાઈ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ કરીને ધાર્મિક યાત્રા, ધર્મક્ષેત્ર, અધ્યાત્મ, તત્વજ્ઞાનનો અભ્યાસ થાય તે વિષયમાં રુચિ વધે, પ્રવૃત્તિ થાય તેવું ખાસ બની શકે એવું છે। હા, વિદેશ સાથે અનુકૂળતા છે, વિદેશના કોઈ કાર્ય હોય દૂરના, તો એ બાબતે આજે ગ્રહો તમને અનુકૂળતા સૂચવી રહ્યા છે। હા, થોડી શત્રુ પીડા પણ આજના દિવસે રહી શકે તેમ છે। કન્યા રાશિ। ભાઈ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ। આજે કોઈ પ્રકારે ગુપ્ત પીડા અનુભવો તેવું બની શકે, એટલે થોડીક સાવધાની, સાવચેતી રાખવી જરૂરી છે। ખાસ કરીને વાહન ચલાવવામાં ધ્યાન રાખજો, અકસ્માત થવાની સંભાવના છે, માટે એમ કહેવાય ને, ચેતતા નર સદા સુખી, માટે સાચવવું એ સારું રહેશે। પેટની કોઈ મુશ્કેલીનો અનુભવ થાય તેવું પણ બને, માટે ખાનપાનમાં વિશેષ સાચવવાની જરૂર છે। કોલર મિત્ર હર્ષિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હર્ષિલભાઈ। હેલો હર્ષિલભાઈ, જન્મ તારીખ, જન્મ સમય અને પ્રશ્ન જણાવો। જન્મ તારીખ 15/6/2002, 15/6/2002। જન્મ સમય? 7:15 સવારે। જી, જન્મ સ્થળ? અમદાવાદ। અને આપનો પ્રશ્ન જણાવો હર્ષિલભાઈ। પ્રશ્ન સરકારીમાં તૈયારી થઈ રહી છે, તો મારા સરકારી નોકરીના ક્યારે થઈ શકે છે એવું કહે છે। હું તૈયારી કરી રહ્યો છું, એક્ઝામ પણ આપી રહ્યો છું સરકારી નોકરી। હા જી, સરકારી નોકરી બાબતે તૈયારી કરી છે અને કેવો યોગ છે તે બાબતે જોઈએ। અમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મિથુન લગ્નની કુંડળી આવે છે। તમારી રાશિ જે છે તે કર્ક રાશિ છે, રાશિ પર જ નામ છે। શુક્રચંદ્રનો સરસ મજાનો બીજા સ્થાનમાં યોગ છે। નોકરી સ્થાનમાં કેતુ છે, એટલે એ થોડુંક સૂચવે છે કે તકલીફ પડી શકે। ઉપરાંત સરકારી નોકરી માટે સૂર્ય ગ્રહ સૌથી મહત્વનો હોય છે। અહીંયા આપણી કુંડળીમાં સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ થયેલો છે, માટે સૂર્ય અહીંયા પ્રતિકૂળ છે, એટલે સૌથી પહેલાં તો તમે એનું નિવારણ કરાવવું બહુ જ આવશ્યક છે।
સૂર્ય અને શનિનો સંઘર્ષ દોષ પણ છે, એટલે આ બંને દોષનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો અને પ્રાર્થના કરો, અને ખાસ ગણપતિ દાદાની જેટલી ઉપાસના કરશો એટલું શક્યતા પોઝિટિવ થઈ શકશે. જી જી હસીદભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધનરાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, આગળ વધી વાત કરીએ હવે તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના જાતકો માટે આજના દિવસે થોડુંક ધ્યાન રાખવાનું છે કે ભાગીદારીમાં તમે કામ કરશો તો સુખ થવાનું છે. જાહેર જીવનમાં હશો, લોકો સાથે સંપર્કમાં હશો તો પણ સુખ થવાનું, માટે એ બાબતે આજે ખાસ પ્રવૃત્તિ કરી લેજો. વિરોધીઓ સામે પણ આજે વિજય છે, અને સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં પણ આજે સુખનો અનુભવ થવા જઈ રહ્યો છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સેવા નોકરીમાં લાભ મળે. આજે જે કર્મચારીઓ જે છે, સેવા આપી રહ્યા છે, દલાલી કે કન્સલ્ટન્સીથી કામ કરે તેવા વ્યક્તિઓને આજે લાભ થઈ શકે. થોડું આરોગ્યનું ધ્યાન રાખવું, સંભાળ રાખવી એ જરૂરી બનશે. લોકપ્રિયતા અને બચત સેવિંગ્સમાં પણ આજે વધારો થવાની સંભાવના છે. હવે વાત કરીશું ધનુરાશિની. ધનુરાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. બાળકો દ્વારા, સંતાનો દ્વારા કોઈને કોઈ રીતે આજે આનંદ, ખુશી પ્રાપ્ત થઈ શકે તેવો દિવસ છે. કમાણીમાં વૃદ્ધિ થાય, આવકમાં વૃદ્ધિ થાય, એટલે એ બાબતે આજે થોડું ફોકસ અને મહેનત વધારી દેજો. શિક્ષણ દ્વારા પણ સર્જનાત્મક રીતે કોઈ ક્ષમતા તમારી વધે, કંઈ નવું શીખવા મળે, જાણવા મળે તેવું પણ બની શકે. અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આજના દિવસે તમને જમીન ને મિલકતની પ્રાપ્તિ થાય. પ્રોપર્ટી બાબતે ગ્રહો તમને હકારાત્મક ફળ, પોઝિટિવ ફળ આપવા જઈ રહ્યા છે. ઘરેલું જીવન છે તે સુખી રહેશે. વિવાદ હશે તો ઉકેલ પ્રાપ્ત થશે. હા, માતાને કોઈ સમસ્યા થઈ શકે તેવું છે તો એ પરત્વે બેદરકાર ન રહેતા. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સંબંધો અને શિક્ષણમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે આજે, એટલે એ ક્ષેત્રમાં આજે થોડું વધારે મહેનત કરી લેજો. ટૂંકી મુસાફરી, પ્રવાસ, પ્રકાશન દ્વારા પણ તમને આજે લાભ થાય તેવું છે. અને ખાસ કરીને જો લેખનમાં હશો, કોઈ પ્રકારે મીડિયામાં જોડાયેલા હશો, આ પ્રકારની પ્રવૃત્તિ પબ્લિશિંગ હશે, તો યોજનાઓમાં, પ્લાનિંગમાં આ પ્રકારમાં પણ તમને આજે લાભ થવાની સંભાવના છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યક્તિગત ઈચ્છાઓ પૂરી થાય તમારી, એટલે તમારી મહત્વાકાંક્ષા ગોલ હોય તો તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. આજે નાણાકીય સ્થિતિ પણ સુધારવા જઈ રહી છે, અને કોઈને કોઈ રીતે આજે તમને તમારા કાર્ય દ્વારા ખ્યાતિ પ્રાપ્ત થાય તેવું પણ બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. આભાર હસીદભાઈ, GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.